હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટી ક્લાસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના ભાગ નંબર 2 જેનું પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો વિશે વાત કરીશું। રેડી? ચલો, હવે આની અંદર આપણે શું શરૂઆત કરશું, કઈ રીતે આવશે તમારે પરીક્ષામાં દાખલા, એ હું કહું એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું, એટલે તમારે એક્ઝામના પૂરેપૂરા માર્ક મળી જશે। ચલો, હવે આપણે ઘસારા વિશે વાત કરી લઈએ। ઘસારો શું કહેવાય એની વાત કરીએ તો ઘસારાની વ્યાખ્યા તમારે ખાસ કરી બાકી કરનાર જે પરીક્ષામાં પૂછાય છે। તો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને શું કહેવાય? ઘસારો। મતલબ તમારી જે મિલકતની કિંમત હોય એ ધીમે ધીમે વધઘટ થતી જાય તો એને શું કહેવાય? ઘસારો। દાખલા તરીકે આપણે જોઈએ, માની લ્યો કે કોઈ પણ આપણી મિલકત છે, માની લો આપણી પાસે યંત્ર છે, હવે યંત્ર 1 લાખ રૂપિયાનું આપણે ખરીદ્યું। હવે આ યંત્રની મિલકતની કિંમત ઉપર આપણે ઘસારો ગણીએ તો એની જે કિંમત રહે ને મેન કિંમત, એમાં ઘટાડો થતો। ઘસારાનો મતલબ શું ખબર છે? માની લ્યો કે પેલા વર્ષે મેં 10,000 રૂપિયા ઘસારો કર્યો, રકમ કેટલી આવી? 90,000। બીજા વર્ષે પાછો મેં ઘસારો કર્યો 10,000, રકમ આવી 80,000। ત્રીજા વર્ષે પાછો મેં એનો ઘસારો કર્યો 10,000, રકમ આવી 70,000। હવે ઘસારો શું છે? ધંધાનો એક ખર્ચ છે, નુકસાન કયો કે ખર્ચ। હવે આ જ મિલકત છે, એ જ મિલકત કદાચ મેં ભાડે રાખી, ઓકે, તો મારે એને ભાડું ચૂકવવું પડે કે ન ચૂકવવું પડે? પણ એ જ જગ્યાએ એ મિલકતને મેં શું કર્યું? ખરીદી લીધી અને મારા ધંધામાં હું લાવ્યો। હવે 1 વર્ષ હું એનો ઉપયોગ કરું તો એની જે કોઈ આયુષ્ય શક્તિ રહી, જે રીતે માણસનું આયુષ્ય રહ્યું, જેમ સમય જતો તેમ ઘટતું છે, એવી રીતે યંત્ર છે, તો યંત્રને તમે જેમ જેમ ઉપયોગ કરતા જાઓ એના આયુષ્યમાં ઘટાડો થતો। તો આજ નહીં તો કાલ આ યંત્ર તમારે 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ પછી લેવું પડે, તો એના માટે તમે દર વર્ષે ઘસારો ગણો છો, તમારે દર વર્ષે જે પ્રોફિટ થાય એમાંથી તમે તમારા ઘસારાની રકમ અલગ કરો। તો 2-5 વર્ષ સુધી આ યંત્ર તમે રાખ્યું અને 10,000 રૂપિયા તમે ઘસારો ગણ્યો, 5 વર્ષ સુધી આપણે 50,000 રૂપિયા ઘસારો ભેગો કર્યો, તો 5 વર્ષ પછી નવું યંત્ર લેવા જાઓ એ ગમે તેટલી કિંમતનું હોય પણ એમાં 50,000 નો તમને બેનિફિટ રહેશે, કેમ કે 50,000 તમે અલગથી ભેગા કર્યા છે। સમજાણું? એને કહેવાય મિલકતનો ઘસારો। એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થતો છે। વ્યાખ્યા સમજાણી? વ્યાખ્યા શું કે ફરીથી કહું છું, મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશઃ ઘટાડો થતો જાય એને શું કહેવાય? ઘસારો। રેડી? ચલો, હવે એના પછી છે જો બીજી જે કઈ જરૂરી વસ્તુ છે એ આપણે જોઈ લઈએ। તો ઘસારો એ કેવો છે? મહેસૂલી ખર્ચ જે દર વર્ષે ગણવામાં આવે અને જે નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે। હવે ઘસારો છે તો ઘસારાની અંદર શરૂઆત કરતા પહેલા આપણે શું કરવાનું છે? તો હું તમને જે સૂત્ર કહું છું એ સૂત્ર તમારે યાદ રાખવાના છે। જો ઘસારાની અંદર તમને ચોપડીની અંદર 10 પદ્ધતિ આવી છે, જેમાંથી ઓનલી ફોર 2 મતલબ બે પદ્ધતિ તમારે શીખવાની છે આખા ચેપ્ટરની અંદર। જેમાં પહેલી પદ્ધતિ છે સીધી લીટીની પદ્ધતિ અને બીજી પદ્ધતિ તમારી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ। આ બે પદ્ધતિએ આપણે ઘસારો ગણીશું। ક્લિયર? હવે માની લો કે આ બે પદ્ધતિનો ઉપયોગ કર્યો, એની અંદર એક સૂત્ર છે ઘસારો ગણવા માટેનું, D = C - S / N। D એટલે શું થાય? તો ડિપ્રિશિએશન, ઇંગ્લિશમાં એને ડિપ્રિશિએશન કહેવાય, અને D એટલે આપણો શું થાય? ઘસારો। પછી C એટલે શું થાય? તો C ને ઇંગ્લિશમાં આપેલો છે કોસ્ટ પ્રાઇસ, મતલબ પડતર કિંમત, ગુજરાતીમાં આપણે એને પડતર કિંમત કહીએ। જ્યારે S તમને આપ્યો છે, S એટલે તમારી થશે ભંગાર કિંમત, N આપ્યો છે અપેક્ષિત આયુષ્ય। આ ઘસારો ગણવા માટેનું સૂત્ર છે। જ્યારે તમને દાખલાની અંદર ભંગાર કિંમત આપી હોય ત્યારે આ સૂત્ર વાપરવું। સમજાણું? હજી બીજું સૂત્ર છે ઘસારાનું કે D = C × R/N। આ સૂત્ર છે। આમાં શું કરવાની કહો? D એટલે શું થાય? તો તમારો ઘસારો। C એટલે શું થાય? તમારી પડતર કિંમત। સેમ પ્રોસીજર, આને ઘસારો કહેવાય, C એટલે તમારી પડતર કિંમત કહેવાય, R એટલે તમારો વ્યાજનો દર કહેવાય, N એટલે શું કહેવાય? તમારું અપેક્ષિત આયુષ્ય। આ સૂત્ર યાદ રાખો। સમજાણો? આ બે સૂત્ર ઉપરથી દાખલો ગણાશે, ઘસારો ગણવા માટેનું સૂત્ર છે। ઓકે, ચલો, હવે આનું બીજું સૂત્ર છે, જો તમારે કદાચ R ગોતવા હોય, આ ગોતવા છે તો આપણો નિયમ છે N ક્યાં જાય? ઉપર। તો R = D × N / શું આવે? C। આ સૂત્ર યાદ।
જ્યારે વ્યાજનો દર ગોતવાનો હોય ને ત્યારે આ કિંમતનો ઉપયોગ કરી શકો. ક્લિયર? ચલો હવે આપણે આના પછી જોઈએ પોઈન્ટ આવે છે આમ નોંધ, જે તમારે પરીક્ષાની અંદર દાખલો ગણતી વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘસારાની આમ નોંધ આ પાકી કરવાની છે તમારે. ઓકે, આ ધ્યાન રાખો. સૌથી પહેલા જ્યારે તમે મિલકતની ખરીદી કરો તો એક વસ્તુ વિચારો, મિલકતની ખરીદી કરી ત્યારે આપણે ધંધા મિલકત આવે, મિલકત એટલે યંત્ર અથવા એ મિલકત લખે તો મિલકત આવે એટલે શું થાય? મિલકત ખાતે ઉધાર. સમજાણું? હવે તે બદલામાં આપણે પૈસા ચૂકવીએ તો તે કોના ખાતે જમા આવશે? બેંક ખાતે જમા. અને તે કોના ખાતે જમા આવશે? રોકડ. આ પહેલી આમ ફરીથી સાંભળજો, મિલકત ખાતે ઉધાર એટલે મિલકત આપણે આવે ધંધામાં, બેંક ખાતે રકમ કઈ જમા કરવાની? તો જે મિલકતની કિંમત હોય ને ચૂકવણી કરી તે. અને રોકડ ખાતે કઈ જમા કરવાની? તો તમે મિલકત ખરીદો તો મિલકતમાં ખરીદી કરતી વખતે તમારે એનો ગોઠવણી ખર્ચ, લાવવાનો ખર્ચ, કા મજૂરી ગમે તે વસ્તુ લાગે ને એ રોકડેથી ચૂકવવાની. રોકડ ખાતે મજૂરીની રકમ કે બીજી કોઈ રકમ આવશે. ક્લિયર? હવે માની લો પહેલી આમનો તમારે અહીં ક્લિયર છે. હવે બીજી આમનો જોઈએ. હવે માની લો કે ઘસારાની આમનો જોજો. આ પેલા મિલકતની ખરીદીની, હવે ઘસારાની નોંધ કરવાની. યાદ રાખજો, ઘસારાની નોંધ કરતી વખતે આમનો યાદ રાખજો. ઓકે, ચલો. ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે? તો તે મિલકત ખાતે, મિલકત ખાતે જમા. ઓકે, અને બાબત જે લખવાની ઘસારાની નોંધ કરી તે. હવે આ બીજી આમનોંધ છે. હવે ત્રીજી આમનોંધ ઘસારા ખાતું બંધ કરવાનું. ઓકે, તો ઘસારા ખાતું બંધ કરતી વખતે એની આમનોંધ શું થાય? તો જ્યારે આપણે ઘસારો બંધ કરીએ ત્યારે પેલું કામ કે આ જે ઘસારા ખાતું ઉધારોની જમા થઈ અને ઉધાર શું થાય? તો નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. સમજાણું? આ ઘસારા. આ ત્રણ આમનોંધ છે. એક વર્ષમાં આ ત્રણ આમનોંધ થાય, પછી બીજા વર્ષમાં ખાલી આ બે જ થાય. શું કામ? પહેલા વર્ષે તમે યંત્રની ખરીદી કરી, પછી બીજા વર્ષે ખરીદી તો આવે નહીં. બીજા વર્ષે ખાલી શું ગણવાનો? ઘસારો. ઘસારો ગણવાનો અને ઘસારા ખાતું બંધ કરવાનું. આ બે આમનોંધ. પહેલા વર્ષે ત્રણ આમનોંધ થશે, બીજા વર્ષે બે આમનોંધ, ત્રીજા વર્ષે બે જ આમનોંધ. ક્લિયર? આ રીતે તમારે આમનોંધ આવશે અને આટલી આમનોંધ તમારે બાકી કરવાની. ઓકે, ચલો. આમાં કોઈ ડાઉટ છે? હવે આપણે શરૂઆત કરી ઉદાહરણ નંબર 1 થી. ઓકે, એમાં શું તકલીફ છે, શું નથી સમજાતું એની વાત કરીએ. ચલો, કઈ રીતે તમારે દાખલો આવશે પેલા જોઈએ. સૌથી પહેલા તમને આપ્યું છે કે શિલા લિમિટેડે 1/4/2012 ના રોજ, બોર્ડ ઉપર ધ્યાન રાખજો, આ લખ્યું છે 1/4/2012 ના રોજ તમે યંત્રની ખરીદી કરી. કેટલાનું ખરીદ્યું? 48,000 નું યંત્ર ખરીદ્યું. સમજાણું? હવે શું કે છે? આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 2000. અહીં આપણે 2000 પ્લસ કર્યું. શું છે? ગોઠવણી ખર્ચ. ગોઠવણી એટલે લાવવાનો કે મૂકવાનો ખર્ચ. સમજાણું કે ન સમજાણું? એટલે ટોટલ યંત્ર આપણને કેટલામાં પડ્યું? 50,000. તો 50,000 માં પડ્યું એ શું થઈ? એની પડતર. ચલો, અહીં સુધી સમજાણું બધાને? આમાં કોઈ વાંધો છે? તકલીફ હોય તો બોલજો, આપણી શરૂઆત જ છે ચેપ્ટરની. હવે અંદર શું આપ્યું છે કે આ યંત્રનું અંદાજિત આયુષ્ય. આપણે લખી અંદાજિત આયુષ્ય કેટલું નક્કી કર્યું? 10 વર્ષ. એને એવું વિચાર્યું કે આ યંત્ર 10 વર્ષ સુધી કામ આપશે. સમજાણું? આગળ હવે એમ કે છે કે યંત્રની ભંગાર કિંમત. તો અહીંયા આપણે લખી યંત્રની ભંગાર કિંમત કેટલી છે? તો 10,000 રૂપિયા છે. ઓકે, હવે બીજું કઈ આપ્યું છે? નથી આપ્યું. તો હવે કીધું છે સરખા હપ્તાની પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ, વાર્ષિક ઘસારાનો દર શોધો અને કંપનીના હિસાબી વર્ષ દરમિયાન 31મી માર્ચના રોજ પૂરું થાય છે પ્રથમ 3 વર્ષની આમ નોંધ યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર આપો. આટલી વસ્તુ તમારે કરવાની. સૌથી પહેલું કામ આપણે ઘસારો ગોતીએ. ઘસારો ડી બરાબર સી માઇનસ એસ ભાગ્યા એન. આ સૂત્ર ખબર છે? હમણાં જ આપણે લખ્યું. ડી એ સી એટલે શું? આપણી પડતર કિંમત કેટલી હતી? 50,000. એસ એટલે આપણી ભંગાર કિંમત કેટલી હતી? 10,000 ભાગ્યા આપણું અપેક્ષિત આવ્યું છે 10 આવ્યું. હવે 50 માંથી 10 જાય એટલે 40 વધ્યા. 40 ભાગ્યા તમે 10 કરો એટલે 4,000 રૂપિયા ઘસારો આવ્યો. સમજાણું? હવે વ્યાજનો દર કીધો તો વ્યાજનો દર એટલે આર બરાબર નું સૂત્ર.
તો ડી ગુણ્યા એસ ભાગ્યા એન એવું કઈક સૂત્ર હતું ને. ચલો ડી ભાગ્યા સી ગુણ્યા 100 હતા ને. ડી ભાગ્યા સી ગુણ્યા 100 આવું સૂત્ર હતું. આપણે વ્યાજનો દર કીધો છે ને અંદર ગોતવાનો, કેટલા ટકા ઘસારો ગણવાનો. સમજી ઘસારો તો મળી ગયો 4000 મળી ગયો, પણ કેટલા ટકા એ નથી ખબર આપણને. તો આપણે જોઈએ, ચલો ડી એટલે પડતર કિંમત કેટલી હતી આપણી પડતર, સોરી ડી એટલે આપણો ઘસારો કેટલો હતો 4000 ગુણ્યા 100 ભાગ્યા સી એટલે આપણી કિંમત કેટલી હતી 50000 હતી. ચલો 2 મિનિટ આવી ગયા, 2 મિનિટ આવી ગયા, 4 મિનિટ આવી ગયા, 5 8 40 એટલે કેટલા ટકા આવ્યા 8% ઘસારો આવ્યો. સમજાણું? એટલે તમારો ઘસારાનો દર તમને 8% મળ્યો. ચલો આમાં કઈ વાંધો છે, કોઈ તકલીફ નથી ને? વેરી ગુડ. ચલો હવે આપણે આમ નોંધની વાત કરીએ. આ આમ નોંધ આપણે ભૂસી નાખીએ અને આપણે કેટલા વર્ષની આમ નોંધ બનાવવાની જોઈએ. ચલો હવે જુઓ, અંદર તમને કીધું છે પેલું સરખા હપ્તાની પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર. તો વાર્ષિક ઘસારાની રકમ મળી 4000, વાર્ષિક ઘસારાનો દર મળ્યો 8%. હવે શું કહે છે, જો કંપની 31મી માર્ચના રોજ પૂરું થાય છે, પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખો. અહીં જુઓ, હવે પ્રથમ 3 વર્ષની આમ નોંધ શીખવાડું. ચલો પ્રથમ વર્ષ તારીખ ખાસ યાદ રાખવાની. તમે 1/4/2012 ના રોજ ખરીદી કરી, હવે યંત્ર ખરીદ્યું. ચલો અહીં ધ્યાન રાખજો, યંત્ર ખાતે ઉધાર. હવે યંત્ર મેં કેટલાનું ખરીદ્યું હતું 50000 રૂપિયાનું ખરીદ્યું હતું, પણ ખરીદ્યું તે કોના ખાતે જમા, બેંક ખાતે જમા. કેટલાની રકમ આપી હતી 48000 ચૂકવા હતા ને બેંકમાં ચેકના, અને તે કોના ખાતે જમા આવશે રોકડ ખાતે જમા. રોકડ ખાતે કેટલા આવશે 2000. સમજાણું? હમણાં સમજાવી હતી આમ નોંધ. અહીંયા મેં ગોઠવણી ખર્ચ લખ્યો, અહીંયા મેં મિલકતની ખરીદીની આમ નોંધ લખી. બાબત જેમાં લખવાનું કે યંત્ર 48000 માં ખરીદ્યું અને 2000 ગોઠવણી ખર્ચ ના ચૂકવ્યું. બાબત જેવું નથી લખવું. હવે આપણે ઘસારાની નોંધ. ઘસારો હંમેશા વર્ષના અંતે જ ગણાય, યાદ રાખજો. 1/4/12 હોય તેનો હિસાબી વર્ષ ક્યારે પતે 31/3/13. તો એની આમ નોંધ જો આયા ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે જમા, યંત્ર ખાતે જમા. રકમ કેટલી લખવાની, તો 4000. સમજાણું આટલું? અને બાબત જેમાં લખવાનું કે ઘસારાની નોંધ કરી તેના. હવે એના પછી ઘસારા ખાતું બંધ કરવાની. તો શું આવશે, નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા, ઘસારા ખાતે જમા. તો કેટલા આવશે 4000 રૂપિયા લખવાનું. ચલો સમજાણી? આ પહેલા વર્ષની આમ. ઓકે, હવે બીજું વર્ષ 1/4/12 આપણે પૂરું થયું, એનો મતલબ 31/3/13. તો હવે કયું આવે 31/3/14 આવે. હવે પાછી ઘસારાની નોંધ કરવાની. ચલો આ બીજા વર્ષ સેમ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. રકમ આવશે 4000, અહીંયા આવશે 4000. પછી બીજી આમ નોંધ 31/3/14 ની નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. રકમ આવશે 4000. સમજાણું? આ બીજા વર્ષની. ક્લિયર? હવે ત્રીજા વર્ષની. ચલો 31/3/2015. ઓકે, તો શું નોંધ થાય, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. રકમ આવશે 4000, અહીંયા આવશે 4000. ત્યારબાદ 31/3/2015 ની આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા, ઘસારા ખાતે જમા. રકમ કેટલી આવશે 4000. ખબર પડી? આ 3 વર્ષની આમ. ચલો આમાં કોઈ વાંધો છે, કોઈ તકલીફ હોય તો બોલી શકે છે? કોઈને નથી. ચલો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે 3 વર્ષની આમ નોંધ લખ નાખી. હવે આપણે ગણતરી ભૂસી નાખી અને આપણે અહીંયા બનાવવાનું છે યંત્ર ખાતું, અને આપણે બનાવવાનું છે કયું, તો ઘસારા ખાતું. ચલો અહીંયા ધ્યાન રાખો બધા. ઓકે, હાવ ઈઝી છે, દાખલો અઘરો નથી. ચલો ફોર્મેટ યાદ રાખવાનું, બેનું સેમ જ આવે. તારીખ, વિગત, નોપા અને રકમ. અહીંયા આવશે તારીખ. જો મારી પાસે સ્કેલ નથી એટલે લીટી આડાવડી થશે, કોઈ વાંધો નહીં, આપણે શીખવાથી મતલબ રાખજો. ઓકે, ચલો
પછી અહીંયા આવશે એક ભાગ કરી નાખી, અહીંયા આવશે તારીખ, વિગત, નોપા રકમ, તારીખ, વિગત, નોપા અને રકમ. રેડી? આ પહેલું યંત્ર ખાતું બનાવ્યું છે. આ યંત્ર ખાતું છે તમારું. અહીંયા લખવાનું ઉધાર, અહીંયા લખવાનું જમા. તારીખ, વિગત, નોપા અને રકમ. તારીખ, વિગત, નોપા અને રકમ. પછી અહીંયા આને કહેવાય ઘસારા ખાતું. ઉધાર, જમા, તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. રેડી? આમાં અસર કેમ દેવાની શીખવાડો. સૌથી પહેલા તમે યંત્રની ખરીદી કરી લે. યંત્ર ખાતું ઉધાર બાજુ. તારીખ લખવાની 1/4/2012. આ લખવાનું શું? તો આપણે ખરીદી કરી ને યંત્રની, તો યંત્રની ખરીદી કરી તો બેંક અને રોકડ બે આપ્યું હતું ને, અહીંયા વિરુદ્ધ ખાતાના નામ લખવાના, બેંક ખાતે, અને અહીંયા શું આવશે? રોકડ ખાતે. તારીખ બે માં એક હરખી જ આવશે. સમજાણું? બેંક ખાતે રકમ કેટલી આવશે? 48,000 અને રોકડ ખાતે કેટલા આવશે? 2,000. સમજાણું? હવે માની લ્યો કે તમે રોકડ કે બેંક ખાતું તો બનાવ્યું જ નથી. હવે ઘસારા ખાતે ઉધાર એટલે આ બાજુ 31/3/2013. આ લખવાનું ઘસારા ખાતાની ઉધાર બાજુ શું આવે? યંત્ર ખાતે. આ લખવાનું યંત્ર ખાતે, રકમ લખવાની 4,000. સમજાણું? હવે માની લ્યો કે યંત્ર ખાતું જમા છે તો જમા બાજુ એટલે આયા તારીખ લખવાની 31/3/2013. અહીંયા શું આવશે? ઘસારા ખાતે. રકમ કેટલી આવશે? 4,000. સમજાણું? હવે માની લ્યો કે ત્રીજી આમનોંધ. પેલા આપણે પેલા વર્ષની આમનોંધની જ ખતવણી કરવા. નફા નુકસાન ખાતે ઉધાર તો કઈ નફા નુકસાન ખાતું તો બનાવ્યું નથી, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ ખાતું કયું આવે? ઘસારા ખાતું. પણ ઘસારા ખાતું બનાવ્યું તો ઘસારા ખાતાની જમા બાજુ અહીંયા લખવાનું 31/3/2013. અહીંયા શું લખવાનું? નફા નુકસાન ખાતે. રકમ કેટલી આવશે? 4,000. ખબર પડી? તો ફરીથી એકવાર કહું છું, યંત્ર ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે, રોકડ ખાતે લખવાનું. બેંક ખાતે લખ્યું કે જેટલા આપણે પૈસા ચૂકવા હોય તે, અને રોકડ ખાતે લખ્યું કે આપણે જેટલી રકમ રોકડેથી ચૂકવવી તે. ઓકે? હવે આપણે ખાતું બંધ કરીએ તો આ બાજુ શું આવશે? 50,000 સરવાળો થયો. પહેલા વર્ષનું જ બંધ કર્યું, હજી આખું બાકી જ છે. અહીંયા કેટલા વધ્યા? 46,000 વધ્યા. તો અહીંયા જે વધે ને એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આખરની બાકી છે ને, તારીખ લખવાની 31/3/2013. આનો સરવાળો કરો એટલે 50,000 થયા. અહીં લોગ મારી દો. હવે એને આગળ લઈ લેવાના એટલે અહીંયા તારીખ કઈ આવશે? 1/4/12 હતું ને, તો અહીં શું આવે? 1/4/13. અહીં શું લખવાનું? બાકી આગળ લાવીએ. ઓકે? હવે આ કેટલા આવશે? 46,000 આવ્યા. હવે શું કરવાનું? તો ઘસારા ખાતામાં તમે જોઈ લો, બે કોર સરભર થશે. જો આ 4,000 થઈ ગયા, અહીંયા જોઈ લો 4 થઈ ગયા. ઘસારા ખાતામાં કોઈથી બાકી ન નીકળે. હવે મારી વાત સાંભળો. હવે યંત્રમાં પાછું સેમ પ્રોસીજર. હવે બીજું કઈ આવે જ ને. હવે શું આવે? ડાયરેક્ટ ઘસારો આવે. તો આ બાજુ લખવાનું 31/3/2014. કોના ખાતે? ઘસારા ખાતે. રકમ કેટલી આવે? 4,000. સીધી લીટીની પદ્ધતિ હોય ને, દર વર્ષે ઘસારો હરખો આવે. હવે અહીંયા શું આવે? તો આ ખાતું બંધ થઈ ગયું 31/3/2014. અહીંયા શું લખવાનું? યંત્ર ખાતે, અને રકમ કેટલી લખવાની? 4,000. સમજાણું? હવે બીજી છેલ્લી આમનોંધ આપણી શું હતી? બીજા વર્ષની. નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારા ખાતે જમા. તો અહીંયા લખવાનું 31/3/2014. કોના ખાતે લખવાનું? નફા નુકસાન ખાતે. રકમ લખવાની કેટલી? 4,000. હવે બે કોર સરભર થઈ ગયું. એનો મતલબ આ ખાતું અહીંયા બંધ થઈ ગયું બીજા વર્ષ. ઓકે? અહીંયા આ ખાતું શું થયું? બંધ થઈ ગયું બીજા વર્ષ. હવે માની લો આ ખાતાની બાકી નીકળશે તો અહીંયા સરવાળો કેટલો? 46,000 થયો. હવે 46 માં 4 કાઢો એટલે કેટલા વધે? 42,000. સરવાળો કરો 46,000. હવે અહીંયા શું આવશે? બાકી આગળ લઈ ગયા. તારીખ લખવાની 31/3/2014. હવે પાછું રિપીટ. હવે ઈ બાકી ના લઈ લેવાની 1/4/2014. અને અહીંયા લખવાનું શું? પાછું બાકી આગળ લાવ્યા. કેટલા આવશે? 42,000. સેમ પ્રોસીજર. અહીં ઘસારા ખાતું જ વિચારવાની જરૂર જ નથી. 31/3/2015. કોના ખાતે? ઘસારા ખાતે. કેટલા આવશે? 4,000. હવે સરવાળો કરો તો અહીંયા કેટલો થયો?
42,000 એમાંથી બાદ કરો એટલે કેટલા વધશે? 38,000 વધશે. રેડી? હવે અહીંયા 42 થઈ ગયા, અહીંયા લોગ માર દો. અહીંયા શું લખવાનું? તો બાકી આગળ લઈ ગયા. અહીંયા કેટલી તારીખ? 31/3/15. ઓકે, હવે એને આગળ ખેંચીને મૂકી દેવાનું. 1/4/2015 બાકી આગળ લાવી. રકમ કેટલી આવશે? 38,000. ઓકે, હવે શું કરવાનું? તો હવે ઘસારા ખાતું બંધ કરો. સેમ પ્રોસીજર. 31/3 શું આવશે? 15 છેલ્લા વર્ષની. અહીંયા શું આવશે? યંત્ર ખાતે 4,000. અને અહીંયા શું આવશે? 31/3/15 કોના ખાતે આવશે? નફા નુકસાન ખાતે. રકમ કેટલી આવશે? 4,000. હવે આનો સરવાળો કરી નાખો. 4,000 આવ્યા. અહીં લોગ માર દો. અહીંયા સરવાળો કરી નાખો. 4,000 આવ્યા. અહીંયા લોગ માર દો. ખાતું બંધ. સમજાણો? આ યંત્ર ખાતું ના તમારું ઘસારા ખાતું બંધ. હવે વાર્ષિક હિસાબોમાં અસર કીધી છે. કેટલા વર્ષમાં કીધી છે? તો પ્રથમ વર્ષના. તો ઈઝી છે. ચલો અહીં જુઓ. હવે આપણે આમનો જ પૂછી નાખીએ ને વાર્ષિક હિસાબોમાં અસર આપી. વાર્ષિક હિસાબો એટલે શું બનાવવાનું એ તમને કહી દો. વાર્ષિક હિસાબો એટલે બે ખાતા બનાવવાનું. એક આવશે નફા નુકસાન ખાતું. આ આપણું નફા નુકસાન ખાતું. રેડી? આવી જ રીતે શું આવે? પાકું સરવૈયું. આ તમારું પાકું સરવૈયું. ક્લિયર? હવે અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે. અહીંયા શું આવે? ઉધાર. અહીંયા આવે જમા, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. અહીંયા આવશે પાકું સરવૈયું. અહીંયા આવશે મૂડી દેવા. અહીંયા રકમ રૂપિયા. અહીંયા આવશે મિલકત લેણા. અહીંયા આવશે રકમ રૂપિયા. હવે તમે વિચારો શું કરવાની. ટોટલ આપણે પેલા ખરીદી કરી પેલા વર્ષે. તો રકમ કેટલી? 50,000 હતી યંત્રની. 48 માં ખરીદી, 2,000 મજૂરી. તો અહીંયા લખવાના યંત્ર કેટલા? 50. દેખું હાવ ઈઝી. તો આમાંથી પેલા વર્ષે આપણે ઘસારો બાદ કર્યો તો નતો બાદ કર્યો? કેટલો બાદ કર્યો તો? 12 કેટલા નીકળ્યા? 46. સમજાણું? આમાં ખાલી ઘસારા ખાતે જ લખવાનું, કેમ કે આમાં ઘસારો જ આવે. ઘસારો ઘસારા ખાતે કેટલા? 4. આ પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબ. બીજા વર્ષના કદાચ કીધા હોય, કીધા નથી પણ કીધા હોય શું કરવાનું? 46 ને અંદર રાખવાના, 4 બાદ કરીને 4 ની અસર દેવા. ત્રીજા વર્ષના કે તો સેમ પ્રોસીજર. 46 માં 4 જાય એટલે 42 વધ્યા. 42 ને અંદર રાખીને એમાં 4 બાદ કરીને 4 ની બીજી અસર દેવા. ક્લિયર? આ રીતે ઉદાહરણ નંબર તમારું એક પૂર્ણ થાય છે. હવે આટલું તમારે કરવાનું છે. આના પછીનું જે કઈ નવું આવશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.